આ તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। સિદ્ધપુર અને હારીજ તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો। સરસ્વતી તાલુકામાં પણ કેટલાક ગામોમાં વરસાદ। નવરાત્રીનું આયોજન કરતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો। વરસાદ અને સાતમા નોરતો બની શકે છે જિલ્લામાં વિલન। સાતમા નોરતે જે વરસાદ આવ્યો છે તેના કારણે આયોજકોમાં ચિંતા વ્યાપી છે। તો માત્ર વિસ્તાર બદલાઈ રહ્યા છે, પરંતુ રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં જે પરેશાનીઓ છે તે એક જ પ્રકારની સમાન જ જોવા મળી રહી છે। વરસાદના કારણે ખેલૈયાઓ ખૂબ જ ચિંતાગ્રસ્ત થયા છે। પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હારીજ તાલુકામાં વાતાવરણ બદલાયું। હળવા પવન સાથે વરસાદ ખાબક્યો। હારીજ શહેર સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે। હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે। શેરી ગરબાઓનું જ્યાં આયોજન થતું હતું ત્યાં પણ લોકો ચિંતિત। સોસાયટીઓની અંદર પણ લોકો ચિંતામાં છે, કારણ કે પાર્ટી પ્લોટ્સમાં તો વ્યવસ્થા થઈ પણ શકે, પરંતુ જે સોસાયટીઝ છે ત્યાં કેવી રીતે વ્યવસ્થા કરવી? વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ એકાએક વરસાદ વરસ્યો। પવનની ગતિ પણ ખૂબ જ વધુ નોંધાઈ છે। અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। દિવસભરની ગરમીના ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ પલટાયું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। વાદળોની ગર્જના સાથે વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદ પડવાની શક્યતાને લઈને મંદિર 4 ચોકમાં સાઉન્ડ સિસ્ટમને સુરક્ષિત કરાયું છે। સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા। વરસાદ પડે તે પહેલા સાઉન્ડ અને લાઇટિંગને સુરક્ષિત કરાઈ। જો વરસાદ પડે તો આજે નવરાત્રીની મજા બગડી શકે છે। આ તરફ બનાસકાંઠામાં પણ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી। ઇકબાલગઢ બાદ ગઢમાં વરસાદી ઝાપટા પડ્યા। રોડ રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાવાનું શરૂ થયું છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ બાદ રોડ રસ્તા પર કઈ રીતે પાણી વહેતા થયા છે તેના દ્રશ્યો આપ જુઓ। વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે। આયોજકો પણ ચિંતામાં ગરકાવ થયા છે। વાત હવે ખેડા જિલ્લાની કરીએ, જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મહેમદાવાદ, માતર, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વરસાદની શરૂઆત થઈ। ડાકોર સહિત આસપાસ તેમના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। હવામાન ખાતા અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। કાલસર, આગરવા, સુઈ, ધુણાદરા, સેવાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે। માતરના લીંબાસી, ભલાડા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે।